5 પ્રકારના શિવલિંગ બતાવવામાં આવ્યા છે. એક સ્વયંભૂ, એક બિંદુલિંગ, એક સ્થાપિત લિંગ, એક ચરલિંગ અને 5મું ગુરુલિંગ. ગુરુને જ શિવલિંગ માને. વિશાળ અગ્નિસ્તંભમાંથી અણુ માત્ર બન્યા અને બધાએ કીધું, બ્રહ્મા વિષ્ણુ બધાએ કીધું કે મને શિવલિંગ જોઈએ છે. લિંગાની પ્રાર્થયામાસુ, પ્રાર્થના કરી અમને શિવલિંગ આપો. ઇન્દ્રને પદ્મરાગ મણીનું, કુબેરને સુવર્ણનું, ધર્મરાજને પિત્તમણીમય, આદિ દેવતાઓને અલગ અલગ પ્રકારના લિંગો આપ્યા છે. કામનાઓની પૂર્તિ માટે અનેક દેવતાઓ છે, પણ જેને સંપૂર્ણ કામના અને મોક્ષની ઈચ્છા હોય એને ભગવાન શિવની પૂજા કરવી. શિવલિંગની પૂજાથી ભોગ અને મોક્ષ બંને મળે છે. વિશેષતઃ કલિયુગમાં જલથી ભગવાન મહાદેવનો અભિષેક કરવો, જલાભિષેક કરવો. જલાભિષેકનો મંત્ર પણ આપણને આપી દઉં. ઓમ અપામપુરે શિવાય નમઃ. હાવ નાનો છે. ઓમ અપામપુરે શિવાય નમઃ. હે ભગવાન, હું જલાભિષેક કરું છું, તને નમસ્કાર કરું છું. મનની શાંતિ, તણાવ, મનને શાંતિ મળે, તણાવ દૂર થાય અને ભય જતો રહેશે. જેને આ વસ્તુ હોય એને પ્રાર્થના કરવી. ઓમ અપામપુરે શિવાય નમઃ આ મંત્રથી જલાભિષેક કરવો, અથવા તો ઓમ નમઃ શિવાય આદિ મંત્ર. મુક્તિની ઈચ્છા વાળાએ કુશા દર્ભવાળા પાણીથી, આયુષ્ય માટે દુર્વા, ભક્તિ માટે શમીપત્ર, વાહન પણ આપે ભગવાન. મોટું વાહન, ભારે મને ગાડી લેવી, જો મેળ ન પડતો હોય તો ચમેલીના પુષ્પ ભગવાનને ચડાવો, ભગવાન વાહનની ઈચ્છા પૂરી કરશે. લગ્ન ન થતું હોય તો, અથવા તો સુંદર સ્ત્રી માટે મલ્લિકાના પુષ્પોથી ભગવાનની પૂજા કરવી એવું બતાવવામાં આવ્યું છે. વૃષ્ટિ માટે જલાભિષેક, રોગની મુક્તિ માટે ધાબળો, સ્વાસ્થ્ય માટે ઇત્ર અત્તર, લક્ષ્મીની પ્રાપ્તિ માટે શેરડીનો રસ, ગન્ને કા જ્યુસ, ધનની વૃદ્ધિ માટે મધુયુક્ત જલ, શહદ વાલા જલ, મોક્ષ માટે તીર્થોનું જળ. અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ સામગ્રી બતાવવામાં આવી છે. શત્રુબાધા માટે અલગ અલગ પુષ્પો, ધાન્ય આદિનો અભિષેક થાય છે. બિલીપત્ર, શતપુષ્પ, શતપત્ર, શંખ પુષ્પી આદિ પુષ્પો ચડાવી શકાય છે. રાજિકાના ફૂલ, રાયના ફૂલ, શત્રુઓનો નાશ કરવો હોય તો, હવે એવો શબ્દ ન બોલે, શત્રુ બુદ્ધિ નાશ માટે. મૂળ બુદ્ધિ શત્રુ છે ને, વ્યક્તિ ક્યાં શત્રુ છે? તો રાયના ફૂલથી ભગવાનની પૂજા કરવાથી શત્રુઓની શત્રુ બુદ્ધિ નષ્ટ પામે છે. આમ તો મરચાથી પણ ભગવાન શંકરની પૂજા, મરીચી સંભવા પૂજા, શત્રોર નાશ કરી સ્મૃતા, આવું શિવ પુરાણમાં લખ્યું છે. પણ આવું કહેવું તો એ ભગવાનને મરચાથી ભરી દે. કારણ કે આપણી અંદર રહેલો કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, મત્સર, ઈર્ષા, વેર, ઝેર, તારું મારું અદેખાય, આ જ આપણા શત્રુ છે. એને કાઢો ને, આ નીકળી જાય તો કોઈ તમારા શત્રુ છે જ નહીં.